મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત ધોળેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન પૂજા કરીને સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ કરાવ્યો તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અમદાવાદના અસારવામાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી। મોહમ્મદ ગઝનવી દ્વારા સોમનાથ મહાદેવ મંદિર પર 1000 વર્ષ પહેલા આક્રમણ થયું હતું। ત્યારબાદ પણ અનેક વખત સોમનાથ મહાદેવ મંદિર પર હુમલાઓ થયા, જો કે હિન્દુઓની અપાર અને અતૂટ શ્રદ્ધા સામે કોઈ ટકી શક્યું નહીં અને 1000 વર્ષ બાદ પણ સોમનાથ મહાદેવ મંદિર ઊભું છે। અતૂટ શ્રદ્ધાના સ્વાભિમાનના 1000 વર્ષ થયા છે, ત્યારે આ વર્ષ સોમનાથ સ્વાભિમાન વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે। સોમનાથમાં 11 જાન્યુઆરી સુધી આ પર્વની ઉજવણી થઈ રહી છે। આ ઉપરાંત રાજ્યભરના 243 થી વધુ શિવ મંદિરોમાં 72 કલાકની અખંડ શિવધૂનનું આયોજન કરાયું છે, જ્યારે 2000 થી વધુ મંદિરોમાં પૂજા અર્ચનાનું આયોજન છે। સોમનાથ સ્વાભિમાન પર્વની માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શરૂઆત થઈ છે। 72 કલાક ઓમકારનાથ થવાનો છે। 1000 વર્ષ પૂર્વે સોમનાથ ઉપર જે એટેકો થયા છતાં પણ આજે 1000 વર્ષ પછી પણ આપણી આસ્થા, શ્રદ્ધા, સત્યના પ્રતીક સમા સોમનાથ દાદાનું મંદિર આજે આપણી સમક્ષ ઊભું છે। તો આની ઉજવણી આપણે સૌ સાથે મળી અને કરીએ। માન્ય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ વિકાસની સાથે આપણી અસ્મિતા, આપણું ગૌરવ, આપણું સત્ય, વિરાસતને પણ એટલું જ મહત્ત્વ આપી અને આગળ વધ્યા છે। જ્યારે આજે આપણને બધાને આ સાતત્ય, આ શ્રદ્ધા, આ આપણી સંસ્કૃતિમાં જોડાવાનો અવસર મળ્યો છે, તો દરેકે દરેક જણ આની અંદર જોડાય, ઘરેથી પણ જોડાઈ શકે છે। ઘરે પણ ભગવાનનું નામ ઓમકારનાથ કરીને આની અંદર જોડાય અને આપણા ગૌરવને આપણે ઉજાગર કરીએ। 2026નું વર્ષ એ સોમનાથના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થાય છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી સમગ્ર દેશમાં આ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। 1000 વર્ષ કરતાં પણ વધુ સમયથી મોહમ્મદ ગઝની જેવા અનેક આક્રાંતાઓએ સોમનાથ મંદિર પર હુમલા કર્યા, છતાં પણ આજે પણ સોમનાથના દરિયા કિનારે આ મંદિર અડીખમ ઊભું છે, જે સાચા અર્થમાં દેશની સ્વાભિમાનતા અને દેશની પ્રાચીન સંસ્કૃતિનું એક મહત્તમ ઉદાહરણ છે। આના સંદર્ભમાં ગુજરાતના કુલ મળીને 243 કરતાં વધુ મંદિરોમાં, શિવ મંદિરોમાં સતત 72 કલાકની ધૂન ચાલવાની છે। ગુજરાતના 2000 કરતાં વધુ મંદિરોમાં પૂજા અર્ચના પણ થવાની છે। રાજ્યના સમાજ શ્રેષ્ઠીઓ, શૈક્ષણિક સંસ્થાના શ્રેષ્ઠીઓ, સંતો, મહંતો આ અભિયાનમાં જોડાવાના છે। આજે અસારવા ખાતે, અમદાવાદમાં નીલકંઠ મહાદેવ ખાતે ગુજરાતના યશસ્વી પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીએ હજારો કાર્યકર્તાઓ સાથે અહીં પૂજા અર્ચન શિવજીની કરી અને આશીર્વાદ મેળવ્યા છે અને એમણે ગુજરાત અને સમગ્ર દેશના વિશ્વ કલ્યાણ માટે, સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે।